આદિવાસી એટલે કોણ? રિયલ ઓનર. ભારત દેશના મૂળ માલિક, આદિ અનાદિકાળથી વસનાર એટલે મૂળ નિવાસી આદિવાસી. હું અહીં મંચ ઉપરથી મિત્રો જરાક શાંતિ રાખજો, આજુબાજુ થઈ જજો. એમ્બ્યુલન્સ આવે છે એને જગ્યા આપી દેજો. આપણે આખો દિવસ પ્રોગ્રામ કરવાનો છે અને એ લોકોએ નથી આવ્યા. એના જ અંદર આપણા સૌથી વધારે ડાંગ જિલ્લાના અંદર 98% આદિવાસી વસે છે અને સૌથી વધારે શોષણ પણ આપણા આદિવાસી પર જ થાય છે. દરેક અધિકારીઓને હું એક્સેપ્ટ કરું છું, પોલીસ તંત્રને પણ હું એક્સેપ્ટ કરું છું, પરંતુ મિત્રો પોલીસ તંત્ર પણ આપણા આદિવાસી છે. તમે પણ સમજી વિચારીને આપણા લોકો જોડે વ્યવહાર કરજો. અમે તમારા સમર્થનમાં છે, તમારા સમર્થનમાં છે, પણ અમારા આદિવાસી સમાજના જે કોઈ પણ ભાઈ કદાચ ગલતી કરશે તો એને તમે સાઈડમાં બેસાડો, બાકી એને માર આપતા નહીં. જ્યારે પ્રોગ્રામ પૂર્ણ થશે હું પોતે આવીશ, એ લોકોને બધાને લેવા માટે હું પોતે આવીશ. કોઈને એક થાપડ પણ મૂકવા નહીં દઉં. 2022 થી આપણા ડાંગ જિલ્લાના અંદર આદિવાસી તરીકે આપણે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આપણે સુવીરથી સ્ટાર્ટિંગ કરી છે. આજે તમે જો આખા વિશ્વના અંદર તો ઉજવણી થાય જ છે, પણ સુબીરમાં સૌથી વધારે પબ્લિકમાં ઉજવણી થાય છે. કેમ થાય છે? આપણા આદિવાસી સમાજ જાગૃત થઈ ગયા છે. આપણે બહારથી નથી આવ્યા, જે બહારથી આવ્યા છે ને એ લોકોને ખબર પડવી જોઈએ. આ મંચ ઉપરથી કહું છું, અમારા આદિવાસી સમાજ પર જો તમે શોષણ કરશો ને તો આવનારા દિવસોની અંદર તમે સાલટા કાઢી નાખીશું. આદિવાસી સમાજને તમે લલ્લુ પંજુ નહીં સમજતા. અમે આદિવાસી સમાજ શાંત છે એટલે એનો મતલબ એ નથી કે આ લોકો કમજોર છે, બિરસા મુંડા છે, ટાંટિયા ભીલ છે, ખાજિયા નાઈક, તિલકા માજી, સાવિત્રીબાઈ ફૂલેનું નામ તમે ઓળખજો અને સોશિયલ મીડિયામાં તમે સર્ચ કરજો સાવિત્રીબાઈ ફૂલે કોણ છે. એ ભારત દેશના અંદર મહિલાઓને શિક્ષણ ન હતું ત્યારે ભારત દેશના અંદર શિક્ષણ ઊભું કર્યું બહેનો માટે. આ વસ્તુ બધાને ધ્યાનમાં રાખવું પડશે, કેમ કે આપણે આપણો અસ્તિત્વ ભૂલી જતા છે એટલે આ લોકો આપણા પર ફાયદો ખાય છે. અને આજે હું જાહેર મંચ પરથી હું તમને કહું છું, મેં ભલે હિન્દુ ધર્મમાં જન્મ લીધો તો વાંધો નહીં, પણ આજથી તારીખ 9/8/2026 ના રોજ હું હિન્દુ ધર્મમાંથી મારી જે આદિવાસી સંસ્કૃતિ છે, મારી પ્રકૃતિ પૂજક છું, હું મારી સંસ્કૃતિને હું ફરીથી અપનાવું છું અને તમામને હું કહું છું તમે પણ ધ્યાનમાં રાખજો. આ લોકો આપણને હિન્દુ કરીને મારામારી કરાવે છે. શાંતિ રાખજો. આપણા હક અધિકાર એ લોકો આવી રીતે છીનવે છે. એટલે એ આપણે આદિવાસી છે તો આદિવાસી આપણે ગર્વથી કહેવાના. આપણી સંસ્કૃતિ અલગ છે, આપણી પહેરવેશ અલગ, આપણી બોલી ભાષા, આપણા દેવી દેવતાઓ અલગ છે. એ કોઈ પણ ધર્મ પાડો, અમે તમને કોઈ દિવસ નહીં કહેતા કે તમે આ નહીં કરો, પરંતુ તમારી પોતાની આઈડેન્ટિટી બચાવવી હોય તો આવે છે આવનારા 2027માં વસ્તી ગણતરી. એના અંદર મહેરબાની કરી હું જાહેર મંચ પરથી 2 હાથ જોડીને તમને વિનંતી કરું છું, આપણે આદિવાસી જ લખવાનું છે. લખશો ને તો કેટલા લખશો? મારા સામે તમે હાથ ઉપર કરો કે અમે આદિવાસી ગર્વથી કહી શકીએ. આપણે આદિવાસી ગર્વથી કહી શકીએ કે અમે આદિવાસી છે. અમે બહારથી નથી આવ્યા, અમારા પૂર્વજ અહીંના છે, અમારી દેવી દેવતાઓ અહીંના છે. અમે અમારી જીવનશૈલી આખી અલગ છે. અમારો કલ્ચર ખતમ કરી નાખ્યું છે એ લોકોએ. ભાઈ એ કલ્ચરને આપણે ઊભું કરીશું. એ મારી જ જવાબદારી નથી, આપણી તમામની જવાબદારી છે.
અને જે આપણી આદિવાસી બહેનો ઉપર શોષણ થાય છે. આજે બાળ લગ્નની વાત કરું, એ આપણે સમજવા જેવી વાત છે. આપણી નાની ઉંમરમાં જે નાની બાળકીઓ જો આજે લગ્ન કરે છે જ્યારે છોકરાઓ એમને કુપોષિત થાય છે, બીમાર રહે છે, એમનો હાથ પગનો વિકાસ નથી થતો, ત્યારે આપણે કુટુંબમાં જ ભૂતળા હોતળે છે. એ વસ્તુ તદ્દન ખોટી. તમે તમારી ઉંમર લાયક તમે લગ્ન કરો, કોઈ પણ દિવસ તમને બીમારી નહીં લાગશે. ભગવાન અહીંયા નથી, આટલું ધ્યાનમાં રાખજો. મન સાફ રાખો, તમે ખુશ જ રહેવાનો છે. હું તમને ચાર મન પરથી કહું છું. તો વધારે પડતું ન કહેતા હું તમ પર બધા આટલા